ટ્રાય કરી હતી ને? બધું ટ્રાય કરી લીધું, બધું બહુ મસ્ત છે ટેસ્ટમાં. એમ ને? મીડિયમ પીઝા તમે ઓર્ડર કરો તો એના ઉપર લાર્જ એક ફ્રી અને રેગ્યુલર પીઝા ઉપર એક મીડિયમ ફ્રી. એમ? હા. Amazing taste and I like open kitchen it specially. દર બુધવારે આપણી એક ઓફર હોય છે હા કે 199 પ્લસ ટેક્સ અનલિમિટેડ. બરાબર. Hygiene બી ફાઇન છે અને સ્ટાફ બી હમ્બલ નેચર છે. નામ ખાલી પિઝા ઝોન હે, બાકી આઈટમ બધી છે. बहुत ही अच्छा लगा. પિઝા ઝોન ની ઓફર એ ગાભા કાઢ્યા. દર બુધવારે 199 માં 41 આઈટમ. હા, એનો મતલબ કે આવતા જાઓ ખાતા જાઓ, આવતા જાઓ ખાતા જાઓ. પણ કઈ જગ્યાએ? ખૂબ જાણીતા લોકેશન ઉપર. આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ફૂલ ફેમિલી એક જ જગ્યા ઉપર આવીને આરામથી જમી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા, એટલે કે મહેન્દ્રનગર ચોકડી પાસે જે એક્સિસ બેંક છે એની એક્ઝેટ ઉપર જ શરૂ થયેલ આ પિઝા ઝોન, કે જ્યાં અલગ અલગ ઓફર તમારું મન મોહવાનું છે. પણ ત્યાર પહેલા તો ફુગા લાઇટિંગ બાઇટિંગ બેનર ડેકોરેશનમાં તો જોરદાર બધી ગોઠવણી કરી નાખી. સૌથી પહેલા સ્વાગત છે તમારું નામ કહેજો. આવો, મારું નામ બારૈયા જયદીપભાઈ. જમાવટની આખી રેસ્ટોરન્ટ ક્યારથી આપણે બધું સંભાળ્યું ચાલુ કર્યું? આપણે આ 1 તારીખથી ચાલુ કર્યું છે. એમ ને? હા. હેપી બર્થડે લખ્યું છે ત્યાં પાર્ટી ના ઓર્ડર લાગે છે. હા, કોઈને બર્થડે સેલિબ્રેટ કરવાનો હોય હા. તો આપણે એના માટે વસ્તુ બી અરેન્જ કરી દઈએ છીએ. હા. અને કોઈ 30, 35 કે 40 જણા હોય હા અને જો એમ કહીએ હા. કે અમારે આ રીતનું મેનુ સેટ કરવાનું છે ઓકે. તો આપણે એને એ બી વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ. રેડી કહેવાય લ્યો. બાકી જનરલ આપણે અહીંયા સિટિંગ કેવડું છે? આપણા એ કમસે કમ 100 માણસો સુધી બેસી શકે. એમ? હા. રેડી કે એક ઈ સિવાય રેગ્યુલર આપણે કોઈ ગ્રાહક અહીંયા લેવા માટે આવે તો એના માટેની કઈ ઓફર છે, શું કાંઈ છે એના વિશે કહો. પહેલા તો આપણી અહીંયા જે કોઈ રેગ્યુલર કસ્ટમ આવતો હોય કે અઠવાડિયામાં 2 દિવસ કે 3 દિવસ કેવી રીતે, તો આપણે તો ઓફર હોય કે ન હોય આપણે પહેલા 10% ડિસ્કાઉન્ટ આપી દઈએ છીએ ફરજિયાત. પણ રેગ્યુલર દિવસની અંદર બપોરને સાંજ બેયને ટાઈમ છે ને આપણે? હા, બપોરને સાંજ 2 ટાઈમ છે. રેડી Lunch કહેવાય. ને dinner અને બે ટાઈમ આટલી જ આઈટમો? હા, 2 ટાઈમ આટલી જ આઈટમો છે. એમ? હા. અને ભાવ? સાંજે ડિનર માટે 275 પ્લસ ટેક્સ છે હા. અને બાળકો માટે 180 પ્લસ ટેક્સ છે. બરાબર. અને બપોરે 240 પ્લસ ટેક્સ હા. અને 180 પ્લસ ટેક્સ. રેડી કહેવાય લ્યો. એટલે બપોરના હાઈના આ ભાવમાં એટલી જ આઈટમો જમવા હા, માટે એટલી જ મળવાની. આઈટમો જમવા મળશે. એમ ને? એમાં કઈ નહીં ઘટે ને? ના, એમાં કાંઈ ન ઘટે. રેડી કહેવાય. એ સિવાય તમે આ બાજુની સાઈડે આખું સિટિંગ એરિયા પણ જોઈ શકો છો. એકદમ પ્રીમિયમ લુક છે. અને બાકી અહીંયા અલગ વસ્તુઓ બધી રાખેલી છે એ પણ તમે જોઈ શકો. અને પાર્સલ સુવિધા આપણે અવેલેબલ કે કેવી હા, રીતે? પાર્સલ સુવિધા અવેલેબલ છે. બરાબર. ઓર્ડર આપો એટલે 10 મિનિટમાં ગમે તેવડો ઓર્ડર હોય એ કમ્પ્લીટ થઈ જાય. રેડી કહેવાય. રોટલી ને શાક ને એવું હે? હા, રોટલી, દાળ શાક, ફ્રાય, જીરા રાઈસ, બધું પંજાબી પંજાબી સબ્જી. પંજાબી હો. મને લાગે આ રોટલીનું પિઝાનું શાકનું આ બધું કોમ્બિનેશન તો મોરબીમાં લગભગ એક જગ્યાએ હા, છે. એક જગ્યાએ. કેમ કે જ્યાં અનલિમિટેડમાં પંજાબી છે ત્યાં પિઝા ફ્રી હારે ન હોય, અને જ્યાં પિઝા હોય ત્યાં કદાચ આ પંજાબી નથી. પણ આ બંનેનું કોમ્બિનેશન તમે લઈ આવ્યા. ટોટલ કેટલી આઈટમ થઈ આપણે? ટોટલ આપણે 40 પ્લસ છે. 40 પ્લસ હા. 40 પ્લસ આઈટમો માત્ર. અને એમાંય પાછા બુધવારે મારી કોઈ લડવા પોઈગા હોય તો પાછા 199 માં. હા, બસ. એટલે એમાં કઈ ઘટે નહીં કા? અને જમી લીધા પછી આઈસ્ક્રીમ વિથ બ્રાઉની અનલિમિટેડમાં આવી જાય. ઈ હા, એ બી. જો લ્યો, કાંઈ બાકી ન રહ્યું. જમવા ટાણે ગરમ સૂપથી ચાલુ કરીને છેલ્લે ટાઢા આઈસ્ક્રીમ ખાઈને તમને અહીંથી જવાનું થશે. એટલે રાજીના રેડ. રાજીના રેડ. રેડી કહેવાય. તો બસ આપના પરિવાર સાથે, બાળકો સાથે, ફેમિલી સાથે જ્યારે પણ જમવા માટે નીકળો ત્યારે એક વખત ચોક્કસ મુલાકાત લેજો પિઝા ઝોનની. પંજાબી કયો, ચાઇનીઝ કયો, સલાડની અંદર વેરાયટી કયો, બધું જ તમને એક જ જગ્યા ઉપર મળી જવાનું છે. એ જગ્યા એટલે કે પિઝા ઝોન. આમ તો આ ઓલ ગુજરાતમાં જાજી બ્રાન્ચ છે કાં? હા, આપણે 40-45 થી વધારે બ્રાન્ચો છે. 40 થી વધુ બ્રાન્ડ ને 40 થી વધુ આઈટમ જમવા આપે એટલે પછી હવે શું પૂછવાનું હોય. પોગી જાઓ મિત્ર સાથે, ફેમિલી સાથે, મહેન્દ્રનગરના બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે એક્સિસ બેંકની ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.